અમારા જીકિયારી ગામના પ્રકાશભાઈ કુબાવત શિક્ષણમાં બાળકોને ખૂબ જ સારું શિક્ષણ તેમજ સંસ્કાર આપે છે, તેમજ તેઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી કારકિર્દી ધરાવે છે અને અમારા ગામમાં તેઓ બાળ લેખક, તેઓ બાળ કવિતા તેમજ વાર્તાના લેખક છે, તેઓ કવિ છે, તેઓ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવું હું શ્રી દિનેશભાઈ રામાવત રામજી મંદિરના પૂજારી તરીકે તેમને શુભેચ્છા પાઠવું છું. જીકિયારી પ્રાથમિક શાળાની અંદર પ્રકાશભાઈ કુબાવત સાહેબ અમારા લોકલાડીલા શિક્ષક છે, જે દરેક બાળકો, આદિવાસી બાળકો હોય, ઓબીસીના બાળકો હોય કે સવર્ણ બાળકો હોય, દરેકને પક્ષપાત રાખ્યા વિના યોગ્ય રીતે સંસ્કાર આપે છે. અને કુબાવત સાહેબ બાળ વાર્તાકાર અને સાહિત્યકાર અને લેખક પણ છે. એને સારું એવું પુસ્તક બહાર પાડી અને ત્યારે પણ અમારા ગામની અંદર એ પુસ્તકનું વિમોચન ગામ સાથે હળી મળી અને કર્યું હતું. પ્રકાશ સાહેબને જીકિયાળી ગામ વતી ભાટિયા પ્રભુભાઈ ચકુભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે. નમસ્કાર, હું પલક આચાર્ય ત્રિવેદી જયેન્દ્ર નિમાવત નિર્મિત વૈષ્ણવ શાલિગ્રામ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આજનો આ વિશેષ કાર્યક્રમ છે કારણ કે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના 2 કવિશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. આ 2 કવિઓ એવા છે કે જેમણે પોતાની સાહિત્ય સાધના થકી અને પોતાની કવિતાઓ થકી, પોતાના લેખન થકી ગુજરાતભરમાં પોતાનું નામ કમાવ્યું છે. આજે એવા બીજા અનેક કવિઓને પણ આપણે યાદ કરવાના છે કે જે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના ભક્ત કવિઓ છે અને એમના નામનો ઉલ્લેખ તો કરવો જ જોઈએ. વૈષ્ણવ સંપ્રદાયમાં મહાન સાહિત્યકારો અને ભક્ત કવિઓની વાત કરીએ, તેમના નામોનો ઉલ્લેખ કરીએ તો જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીના પ્રશિષ્ય રામચરિતમાનસના રચયિતા ગૌસ્વામી તુલસીદાસજી, અગ્રદાસજી, કબીરજી, પીપાજી, ભક્તમાલના રચયિતા નાભાદાસજી, સખી સંપ્રદાયના રૂપકલા પ્રેમલતાજી, રોહિદાસજી, જગતગુરુ રામાનંદજી, કબીરજીની શિષ્ય પરંપરા આપેલ રવિ ભાણ સંપ્રદાયના સાહેબ નામધારી કવિઓ. વધારે વાત કરીએ તો નિમ્બાર્ક સંપ્રદાયના મહાન ભક્ત કવિ સ્વામી હરિદાસજી, શ્રી ભટ્ટદેવા આચાર્યજી, શ્રી હરિવ્યાસ દેવાચાર્યજી, સૌરાષ્ટ્ર મુખ્ય નિમ્બાર્ક પીઠ પ્રત્યે અપાર શ્રદ્ધા રાખનાર ભક્ત કવિ મીઠો ઢાઢી મૂળ વિષ્ણુ સ્વામી સંપ્રદાય અંતર્ગત પુષ્ટિ સંપ્રદાયના અષ્ટસખાઓ. આ ઉપરાંત આગળ વાત કરીએ તો સ્વર્ગસ્થ બાલકવિ બૈરાગી માધવ રામાનુજ, પંડિત કાલિદાસ, મહારાજ બગથલા, જામનગર સ્ટેટ રાજકવિ મૂળદાસ, મોહનદાસ નિમાવત કલ્લા, હાસ્યકવિ જાની બૈરાગી, પંડિત મણિરામજી શાસ્ત્રી મોરબી, છગનલાલ લશ્કરી લુંધિયા, ગોકુલદાસ નારી, દિલેર બાબુ ભાવનગર, જગદીશ સાધુ પ્રજ્ઞેય સુરત, કવિ બાલ તુલસી મિતાણા, કવિ કલાંશ ગીર, ડૉક્ટર ઇન્દ્રવદન દેવમુરારી ભાવનગર, હેમતરામજી બખથણકર, ડૉક્ટર પ્રવીણભાઈ નિમાવત સુમન રાજકોટ, ટી.કે. દેવમુરારી રાજુલા અને આવા કેટલાય નામોની યાદીમાં આગળ વધીએ તો નિર્ભયરામ વૈષ્ણવ ભાવનગર, ચંદ્રશેખર નિરંજની અનંત રાજકોટ, પ્રભુદાસ અગ્રાવત વિસાવદર, હરિગોવિંદાસ હેબતપુર, ઘનશ્યામ દેવમુરારી રાજકોટ, કવિયત્રી જાગૃતિ કુબાવત મોરબી, સંદીપ નિમાવત પ્યારે પડધરી અને અનિલ અગ્રાવત ધુતારપુર ધુડશિયા. તો મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે મળવાના છીએ કવિશ્રી પ્રકાશભાઈ કુબાવત અને સાથે જે કલ્પેશભાઈ રામાનુજ, જે તેમનું તખલ્લુસ છે ગુમનામ વઢિયારી. આ બંને કવિશ્રીઓનો પરિચય અને તેમની કવિતાઓને પણ આપણે માણવાના છીએ. તો સૌથી પહેલાં આવો વાત કરીએ કવિશ્રી પ્રકાશભાઈ કુબાવત સાથે. પ્રકાશભાઈ, વૈષ્ણવ શાલિગ્રામ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સ્વાગત. સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આપનો પરિચય આપશો અને આપનું વતન શું છે.
પરિચયમાં પહેલાં બધાયથી પહેલાં રામાનંદી સાધુ હોવાને નાતે શ્રી રામાનંદાચાર્યજીને યાદ કરવા ઘટે હનુમાનજી અને સરસ્વતીની આરાધના કરી અને હું મારો પરિચય આપું છું. મારું ગામ હડિયાણા, જામનગર જિલ્લો અને જોડિયા તાલુકો. મારી જન્મ તારીખ છે 12/8/1972 અને મારું ગામ હડિયાણા છે. બરાબર છે. તો આપે અભ્યાસ ક્યાં સુધી કર્યો છે? મેં અભ્યાસ MA BEd સુધીનો કરેલ છે અને મારો મુખ્ય વિષય સંસ્કૃત હતો. પ્રકાશભાઈ, હવે અમારા દર્શક મિત્રોને અને અમને પણ જાણવાની ઈચ્છા ખરી કે આપના અભ્યાસ પછી અત્યારે આપ વ્યવસાય શું કરો છો? હું વ્યવસાયે પ્રાથમિક શાળામાં શિક્ષક છું અને સૌ પ્રથમ મહાનગરપાલિકા જામનગરમાં શિક્ષક તરીકે નોકરીએ લાગ્યો હતો. ત્યાં 10 વર્ષ નોકરી કરી અને હાલ મોરબી તાલુકાના જીકિયારી પ્રાથમિક શાળામાં 2007થી પ્રાઇમરી શિક્ષક તરીકે હું જોડાયેલ છું. બરાબર છે. તો પ્રકાશભાઈ, આપના ગામ વિશે, આપના વતન વિશે અને આપના જે સહકર્મચારીઓ છે એમના વિશે આપ શું કહેવા માગશો? બેન, સરસ પ્રશ્ન પૂછ્યો તમે. અમે સ્કૂલમાં કુલ 8 વ્યક્તિ છે અને બધા એકબીજાને સપોર્ટ કરે એવા છે. ક્યારેય કોઈ ધોરણ મારું કે કોઈ ક્લાસ મારો એવું રાખતા નથી, પણ બધા એકબીજાની શક્તિને અનુરૂપ કાર્ય કરે છે અને આચાર્યનું કાર્ય નોખું એવું નહીં. જે વ્યક્તિમાં જે શક્તિ છે, દાખલા તરીકે એક ભાઈ કોમ્પ્યુટરનું વધારે જાણતા હોય તો આચાર્ય ન હોવા છતાં પણ કોમ્પ્યુટરનું કામ કરી દઈએ. પછી નિબંધ સ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધામાં કે એમાં ભાગ લેવાનો હોય તો એમાં હું છે એ કોઈ પણ ધોરણના વિદ્યાર્થીને લખી દઉં છું. એ રીતે એક શિક્ષક છે એ ATDના છે, એ દરેક ધોરણને ચિત્ર પણ શીખડાવે છે અને એક સાહેબ બ્લાઇન્ડ છે, એ સંગીતના છે, જે 1 થી 8 ધોરણ સુધીની કવિતા છે એને કંઠસ્થ છે અને કોઈ પણ વર્ગમાં એ કવિતા લેવા જાય છે. એટલે આખું વાતાવરણ એવી કૌટુંબિક ભાવના શાળામાં છે કે ખરેખર આપને આશ્ચર્ય થાય કે આવી શાળા મળવી મુશ્કેલ છે. બરાબર છે. એટલે આ તો ખરેખર ખૂબ સારી વાત કહી શકાય પ્રકાશભાઈ કે એક જ વ્યક્તિને ધોરણ 1 થી 8ની બધી જ કવિતાઓ છે એ મોઢે છે, એટલે મીન્સ કંઠસ્થ છે અને દરેકે દરેક કોઈ પણ ક્લાસમાં એમને મોકલી આપો એટલે કવિતા. અને કવિતા તો આમ પણ નાના હોય કે મોટા દરેક વ્યક્તિને ખૂબ જ એમના દિલની નજીક રહેતી હોય છે. પ્રકાશભાઈ, વાતને આગળ વધારીએ તો આપને વાંચનનો શોખ ક્યારથી થયો? વાંચનનો શોખ તો બેન નાનપણથી જ મને હતો. હું 4થા ધોરણમાં ભણતો ત્યારથી ફૂલવાડી, નિરંજન વગેરે જે બાળ સામયિકો આવતા એનું હું વાંચન કરતો અને આજ સુધી કોઈ પણ દિવસ એવો નહીં ગયો હોય કે જ્યારે ઇતર વાંચન થયું હોય નહીં. હા, અપવાદરૂપ કિસ્સામાં બહાર ગામ ગયા હોય તો હવે મોબાઈલની સગવડતા છે તો 1-2 થોડુંક વાંચન થઈ જ જાય. એટલે 4થા ધોરણથી એમ કહી શકાય કે કન્ટિન્યુ વાંચન જળવાઈ રહ્યું છે. એટલે આના ઉપરથી મને પૂછવાનું મન ચોક્કસથી થાય કે એ જ્યારે નાના હતા ત્યારે વાંચન કરતા ત્યારે એવું વિચાર્યું હતું ખરા કે હું મોટો થઈને આવી રીતના કવિ બનીશ એમ? 4થું ધોરણ ભણતો ત્યારે જ અનાયાસે દલપતરામની કવિતા ઊંટ કહે એના આધારે જોડકણું કહી શકાય. જો કે હવે તો મને યાદ પણ નથી, પણ એ લખવાનો અનાયાસે પ્રયત્ન કર્યો હતો અને ત્યાર પછી લખવાનું એમનેમ ચાલુ જ રાખ્યું. પણ આમ સાચું અને સારું અને છાપામાં છપાય એવું 1995થી લખવાનું શરૂ થયું. બરાબર છે. પ્રકાશભાઈ, બીજું એ પૂછવાનું કે કવિતા, બાળ વાર્તા અને સાહિત્ય પ્રત્યે આપની રુચિ ક્યારથી વધી? શરૂઆતમાં 95ની સાલથી તો હું પદ્ય જ લખતો અને ગદ્ય લખીશ એવો વિચાર પણ સપને નહોતો 2017 સુધી. પણ જેમ વાંચન વધતું ગયું એમ પદ્ય હું લખતો, પણ મને જ મારા પદ્યથી સંતોષ થતો નહીં. એમાં જે રદીપ, કાફિયા, છંદ બંધારણ આવે એ મને ખૂબ સમય માગી લે એવું અને શક્તિ માગી લે એવું લાગ્યું. અને ક્યારેક છંદ બંધારણ માટે શબ્દને બદલે એનો પર્યાય શબ્દ મૂકવો પડે તો આપણે જ ખૂદતું. એટલે પછી પદ્ય તરફ ધ્યાન ઓછું કર્યું અને ગદ્યમાં લખવાની કોશિશ કરી. તો 2017માં મેં પહેલી બાળ વાર્તા
લખી મહેમાનને મનગમતું કરો એ ફૂલછાપમાં છપાઈ અને ત્યાર પછી મેં પદ્યનું બહુ ઓછું કરી નાખ્યું અને ગદ્ય ઉપર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણ કે એમાં સંવાદ આવે એ આપોઆપ લખાઈ જતા, રદીપ કાફિયા જેવો કોઈ પ્રોબ્લેમ પડતો નહીં. એટલા માટે મેં હવે અત્યારે મારું મહદ અંશે ધ્યાન ગદ્ય ઉપર જ છે. બરાબર છે. અને આમ પણ એવું કહેવાય ને કે કવિ હોય કે લેખક હોય, શબ્દો જ્યારે દિલથી આવતા હોય છે ત્યારે તે બધી જ વસ્તુ શ્રેષ્ઠ બની જતી હોય છે. તો પ્રકાશભાઈના કિસ્સામાં પણ કંઈક એવું જ છે કે એમના દિલમાંથી જે નીકળ્યું છે એ જ અત્યારે શ્રેષ્ઠ છે. પ્રકાશભાઈ, વધારે અમારે એ જાણવું છે કે મેગેઝિન પછી ન્યૂઝપેપર્સ હોય, દૈનિક પત્રો જેટલા પણ છે, તો એમાં આપની કઈ કઈ વસ્તુઓ, પદ્ય કે ગદ્ય શું પ્રકાશિત થયું છે? ગુજરાતના મોટા ભાગના જે દૈનિક અખબાર છે પ્રતિષ્ઠિત કહી શકાય એવા ફૂલછાપ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, કચ્છ મિત્ર, એમાં મોટા ભાગનું મારું પદ્ય સાહિત્ય તો બહુ ઓછું આવ્યું છે, પણ ગદ્ય સાહિત્યમાં મને આ મોટા વર્તમાન પત્રમાં, એ પ્રતિષ્ઠિત કહી શકાય એવા વર્તમાન પત્રમાં સ્થાન મળ્યું છે. અને સામયિકમાં જોઈ તો અમારે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે એનું સામયિક બાળસૃષ્ટિ આવે છે, ચિલ્ડ્રન યુનિવર્સિટીનું બાળ વિશ્વ છે, ધીંગામસ્તી છે, ભાવિક પરિષદ છે, વગેરે સામયિકમાં શિક્ષક જ્યોત છે, એમાં મારી રચના આવતી રહે છે. બરાબર છે. એટલે પ્રકાશભાઈ, મને એક વાત યાદ આવે છે કે અમે જ્યારે નાના હતા ને ત્યારે સૌથી મજા અમે એટલે રાહ જોતા એ એક હતી કે બાલસૃષ્ટિ. મને હજી સુધી યાદ છે કે બાલસૃષ્ટિ છે એ જ્યારે આવે એની રાહ જોતા, એમાં જે કવિતાઓ, એમાં જે ગદ્ય આવતા, વાર્તાઓ આવતી, એ વાંચવાની ખરેખર ખૂબ જ મજા આવતી. એટલે પ્રકાશભાઈ, તમે જે કામ કરો છો, બાળકોમાં એક બીજ રોપણનું આપણે કામ કરીએ છીએ, કારણ કે દરેક વાર્તા, દરેક કવિતા એ બાળકના મન સુધી પહોંચે અને જે એમના બીજરૂપી આપણે જે આપ્યું છે એમાંથી જે ફૂલ બને છે એ ખરેખર ખૂબ સારી વસ્તુ આપ કરી રહ્યા છો. જી ચોક્કસ. પ્રકાશભાઈ, તમારી કવિતાઓનું પુસ્તક રૂપે પણ પ્રકાશન થયું છે, તો એના વિશેની વાત કહેશો? મારું કવિતાનું નહીં પણ વાર્તાનું પુસ્તક પ્રકાશિત થયું છે. બરાબર. અને ફૂલછાપના બાલવડના સંકલન કરતા મધુકાંતભાઈ જોશી, એને ફૂલછાપમાં 2017 અને સપ્ટેમ્બરમાં મારી પહેલી વાર્તા છાપી અને એને વાર્તા વખાણી અને રૂબરૂ મુલાકાત પણ આપી. ત્યાર પછી વાર્તા લખવાનું મેં ચાલુ રાખ્યું અને ત્યારબાદ ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર વગેરે બાલસૃષ્ટિ, એમાં મારી વાર્તા આવી ગઈ. એટલે કુલ 20 વાર્તા મારી છપાઈ ગઈ. પછી મને વિચાર આવ્યો કે સાહિત્ય અકાદમી દ્વારા નવોદિત લેખકોને પુસ્તક પ્રકાશન માટે સહાય આપે છે, તો મેં જીગરભાઈ જોશી અને મધુકાંતભાઈ જોશીને વાત કરી. એને મને માર્ગદર્શન આપ્યું અને એને કીધું કે 20 નહીં પણ 15 વાર્તા તમે મોકલો. અને 15 વાર્તા મેં મોકલી સાહિત્ય અકાદમીને. એમાંથી મારી 14 વાર્તા સિલેક્ટ થઈ અને એનું પુસ્તક બન્યું. અને એ પુસ્તકનું નામ હતું બાળપરીની વ્યથા અને બીજી વાર્તાઓ. અને આ બધી વાર્તાઓ વિવિધ સામયિકોમાં કે વર્તમાન પત્રમાં પ્રકાશિત થયેલી છે. બરાબર છે. મિત્રો, એક પંક્તિ અહીંયા મને કહેવાનું મન થાય છે, જે ક્યારેય ન ભરાય એવો એક ભાવ હોય છે, જે ક્યારેય ન ભરાય એવો એક ભાવ હોય છે અને એનું નામ જ લગાવ હોય છે. અને અત્યારે કહી શકાય કે જે પ્રકાશભાઈનો ગદ્યની સાથે જે વાર્તાઓ સાથે લગાવ છે એ કંઈક અનોખો છે, કંઈક અનેરો છે. મિત્રો, વાતને આગળ વધારીએ તો એ પૂછવાનું ચોક્કસ મન થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સફળ બને છે ત્યારે કોઈક ને કોઈક વ્યક્તિઓનું માર્ગદર્શન એમના જીવનમાં રહ્યું હોય છે. તો પ્રકાશભાઈ, આપની કારકિર્દી ઘડવામાં સૌથી મહત્વનો ફાળો કોનો રહ્યો છે? હમણાં જ ઉલ્લેખ કર્યો તેમ બેઝિક તરીકે ગણી શકાય તો 3 વ્યક્તિ મેઇન છે: મધુકાંતભાઈ જોશી, જીગરભાઈ જોશી અને યશવંત મહેતા. ત્રણેય મારી કારકિર્દી ઘડવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. યશવંત મહેતાની વાત કરું
તો એની મુલાકાત પછી મેં મારી 5 વાર્તા કોઈ પણ જગ્યાએ પ્રકાશિત કર્યા પહેલાં એને જોવા માટે અમદાવાદ કુરિયર કર્યું. બરાબર. તો 15 દિવસમાં યશવંત મહેતાએ આ 5 વાર્તા વાંચી અને એમાં જે ભૂલો હતી એ ભૂલોને નિશાની કરી અને કેવો સુધારો અહીંયા કરી શકાય એવું દર્શાવી અને પોતે કુરિયરથી સ્વખર્ચે મને પાછું કુરિયર કર્યું. એક સાહિત્ય અકાદમીના સર્વા એવા મોટા યશવંત મહેતાએ આટલી ચીવટથી કેવું હોય તો એક હાથે બેટ પકડી અને ક્રિકેટ રમતા ખેલાડીને સીધી રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામીને જેટલો આનંદ થાય એટલો આનંદ યશવંત મહેતાએ મને જે માર્ગદર્શન આપ્યું એનો થયો. અને છાસવારે જીગરભાઈ જોશી અને મધુકાંતભાઈ જોશીને તો એકાદ વાર અઠવાડિયામાં ફોન કે જ્યારે રાજકોટ આવું ત્યારે એ મુલાકાત આપે અને રૂબરૂ એના દ્વારા ઘણું માર્ગદર્શન પણ જાણવા મળ્યું. બરાબર છે. તો પ્રકાશભાઈ, આ જ્યારે આપણને માર્ગદર્શન મળતું હોય છે અને એનું આપણે જીવનમાં જ્યારે ઉતારતા હોય છે ત્યારે જીવનની જે સફર છે એ ખૂબ આનંદદાયક બની જતી હોય છે. તો એના વિશેના તમારા અનુભવો શું છે કે જીવનમાં તમને આનંદદાયક ક્ષણો કઈ છે અત્યાર સુધીની આનંદદાયક ક્ષણો તો ત્યારે સપને પહેલાં ધાર્યું નહોતું કે મારું પુસ્તક વિમોચન થશે. અને પુસ્તક વિમોચનમાં મેં હાર્ટલી જે કોઈને આમંત્રણ આપ્યું હતું એ બધાય વ્યક્તિ આવ્યા અને યશવંત મહેતાએ ગુજરાત ગાર્ડિયન નામનું વર્તમાનપત્ર આવે છે ત્યારે એ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે એને મારા પુસ્તક વિમોચન વખતે પુસ્તક વિમોચનમાં હાજર હતા. ત્યાર પછી એને ગુજરાત ગાર્ડિયન પૂર્તિમાં એક લેખ લખ્યો અને લેખનું શીર્ષક હતું લેખકના માન. ગામડાને અમારું ગામ છે એમાં માંડ 2000ની વસ્તી છે, પણ પુસ્તક વિમોચનમાં અબાઉ 700 માણસો આવ્યા હતા. અને યશવંત મહેતાએ કીધું કે શહેરમાં બધી સગવડતા હોવા છતાં ટાઉન હોલમાં 7 થી 8 પુસ્તક વિમોચનમાં રો ભરાતી હોય છે, જ્યારે અહીંયા મેં આટલા માણસોને જે ફક્ત લેખક અને પુસ્તકના માન માટે આટલી પબ્લિક મેં પહેલી વાર જોઈ. એનું આવું કેવું એ મારા માટે ઉત્તમોત્તમ આનંદની ક્ષણ હતી. ખરેખર આપે જે વાત કરી એ સાંભળીને ખરેખર અમને પણ ખૂબ ગૌરવની લાગણી અનુભવાય છે કે આટલી સારી વાત જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં થાય અને કોઈ આવો ઇન્સિડન્સ બને ત્યારે ખરેખર એ ખૂબ જ ગૌરવપ્રદ ઘટના હોય છે. અને વિશેષમાં કહું તો ગામનો ફાળો એટલો છે કે મારું એ વતન નથી પણ કર્મભૂમિ મારી છે. મારા આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સંપૂર્ણ જવાબદારી ગામે ઉપાડી લીધી હતી. મને કશું જ ખબર નથી કે સ્ટેજ ઉપર બેઠો હતો કે શું છે, પણ આયોજન એટલી સરસ રીતે એને કર્યું કે ખરેખર બધા મહેમાનોને એમ થયું કે હજી જે સંકુચિતતા છે એ ગામડામાં પ્રવેશી નથી. બરાબર છે, ખૂબ સરસ. પ્રકાશભાઈ, આપે કવિ સંમેલનો મુશાયરામાં પણ ભાગ લીધો હશે, તો એના વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો. મહેફિલ પરિવાર છે, એક વોટ્સએપ ગ્રુપ છે, એને 3 વખત બધા કવિઓનું સંયુક્ત પુસ્તક 3 વખત બહાર પાડ્યું, 18, 19 અને 20. પુસ્તક વિમોચન સાથે કવિ સંમેલન પણ રાખેલ હતું અને એમાં મને કવિતા પઠનનો અવસર મળ્યો હતો અને એમાં પ્રમાણપત્ર અને શિલ્ડ પણ આપવામાં આવ્યા હતા. બરાબર છે. પ્રકાશભાઈ, આપને મળેલા સન્માન અથવા તો આપને મળેલા એવોર્ડ્સ વિશેની માહિતી આપશો. સૌ પ્રથમ તો કોલેજમાં હું હતો TYમાં, હું સંસ્કૃત વિષય સાથે BA થયેલ છું. ત્યારે યુનિવર્સિટીમાં અને DKV કોલેજમાં નંબર આવ્યો હતો એટલે ગોલ્ડ મેડલ મને મળ્યો હતો. બરાબર, એ મારું પહેલું છે એ સન્માન ટાઉન હોલમાં થયું હતું. ત્યાર પછી જલારામ વીરપુર એ સંસ્થા તરફથી હરિરામ બાપા પ્રાઇઝ પણ મને મળેલું છે. અને 2019માં શિક્ષણ સચિવની સહીવાળું ક્લસ્ટર કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું પ્રમાણપત્ર પણ મને મળે છે. એ સિવાય પર્યાવરણ એવોર્ડ પ્રમાણપત્ર પણ મળેલ છે. અને
અન્ય 2-3 પ્રમાણપત્ર પણ મળેલ છે. દર્શાબેન કિકાણી દ્વારા ઓપન ગુજરાત વાર્તા સ્પર્ધાનું આયોજન 2 વર્ષ પહેલાં કરેલું હતું. એમાં પણ પ્રોત્સાહક ઇનામ મને મળેલ હતું. બરાબર છે. આપને મળેલા બધા જ સન્માન અને એવોર્ડ્સ માટે અમે આપને અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં મિત્રો છે એ અનમોલ મોતી સમાન હોય છે. તો પ્રકાશભાઈ, ખાસ તો એમાં પણ મિત્ર જ્યારે કવિ હોય ત્યારે તો કંઈક વાત અલગ જ હોય છે. તો આપના જીવનમાં ખાસ કવિ મિત્રો કોણ છે, એમના વિશે જણાવો. ખાસ કવિ મિત્રો જે સ્થાનિક છે એના પાસેથી મને ઘણું માર્ગદર્શન મળેલ છે. એમાં છે મોરબીના જ કવિ જલરૂપભાઈ છે, સંજય બાપોદરિયા છે, શૈલેષભાઈ કાલરિયા છે, કાયમ સાહેબ હજારી છે, ડૉક્ટર સતીશ પટેલ છે, વગેરે પાસેથી 15 દિવસે એકવાર મળી અને માર્ગદર્શન મળેલ છે. એ સિવાય મેં કીધું એમ કે યશવંત મહેતા, મધુકાનભાઈ જોશી અને જીગર જોશીનો તો ઉલ્લેખ કરવો એ ઘડીએ ઘડીએ એને કહેવું એ ઓલું લાગે, પણ એનો સિંહ ફાળો છે. અને આ અમે કાયમી 15 દિવસે મહિને મિત્રતાના દાવે બધા કવિઓ મળીએ છીએ. પ્રકાશભાઈ, ફૂલછાપ દૈનિકમાં આપની કોઈ વાર્તાઓ અગર પ્રકાશિત થઈ હોય તો એના વિશેની માહિતી આપશો. ફૂલછાપ દૈનિકમાં આશરે 2017થી શરૂ કરી અત્યાર સુધીમાં અબાઉ 30 જેટલી વાર્તા પ્રકાશિત થઈ હશે. એમાં પહેલી વાર્તા મહેમાનને મનગમતું કરો અને આજ શનિવારે 29 તારીખે સાચા કામનો સાચો આનંદ પ્રકાશિત થઈ જાય. એટલે 2017થી કન્ટિન્યુ 2 માસે તો એક વાર્તા મારી ફૂલછાપમાં પ્રકાશિત થાય જ છે. શું વાત છે. તો સાથે સાથે પ્રકાશભાઈ, હવે દિવ્ય ભાસ્કર દૈનિક પત્રમાં પણ તમારી ઘણી બધી વાર્તાઓ પ્રકાશિત થાય છે, એના વિશે પણ માહિતી આપશો. દિવ્ય ભાસ્કરમાં ઘણી વાર્તા પ્રકાશિત થઈ છે, પણ એમાં એક સવિશેષ મહત્ત્વ ધરાવે છે. વાર્તાનું નામ હતું બાલપરીની વ્યથા. એ વાર્તા દૈનિક ભાસ્કરની પૂર્તિ આવે છે, બાળકોની દિવ્ય ભાસ્કરની પૂર્તિ આવે છે. એમાં પહેલાં જ પેજ ઉપર મારી આ વાર્તા છપાણી, નકર હજી સુધી વચ્ચેના પેજ ઉપર વાર્તા આવતી અને આખું પાનું એને પેલું મને આપ્યું અને એ શીર્ષક ઉપરથી જ બાલપરીની વ્યથા એ બુક મેં પ્રકાશિત કરવાનું વિચાર્યું. એટલે દિવ્ય ભાસ્કરનો પણ ઘણો મને સપોર્ટ રહ્યો છે. બરાબર છે. એટલે મિત્રો, જ્યારે પણ બાળ વાર્તા કે કોઈ પણ માહિતી છે એ ફ્રન્ટ પેજ ઉપર હોય ત્યારે હંમેશા એમનું મહત્ત્વ વધી જતું હોય છે. એટલે પ્રકાશભાઈની જે વાર્તા છે એ ફ્રન્ટ પેજ ઉપર આવી એ તો ખૂબ સારી વાત કહી શકાય. તો સાથે સાથે ગુજરાત સમાચારની વાત કરીએ તો ગુજરાત સમાચારમાં કઈ કઈ વાર્તાઓ અને એના વિશેની માહિતી આપશો. ગુજરાત સમાચારમાં તો છેલ્લા 1 વર્ષથી જ મેં મોકલવાનું શરૂ કર્યું અને અત્યાર સુધીમાં અબાઉ 10 વાર્તા ગુજરાત સમાચારમાં પણ આવી ગઈ હશે. એમાં મોટા ભાગની છે એ વાતાવરણ, જે અત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ને પ્રદૂષણ ખૂબ વધી ગયું છે, એ વિષય ઉપર જ મોટા ભાગની વાર્તા પ્રસારિત થઈ છે અને 2-3 આઝાદીની પણ પ્રકાશિત થઈ છે. બરાબર છે. સાથે કિડ્સ સામયિકની વાત કરીએ તો ટમટમ કિડ્સ સામયિક, એમાં પણ આપની ઘણી બધી વાર્તાઓ પ્રકાશિત થઈ છે, તો એના વિશેની માહિતી આપશો. ટમટમ કિડ્સમાં પણ આશરે 15 જેવી વાર્તા પ્રકાશિત થઈ હશે અને એ એક પેજની જ વાર્તા આવે છે. એટલે એના નામ તો બહુ યાદ નથી, પણ 15 જેવી વાર્તા ટમટમ કિડ્સમાં પણ પ્રકાશિત થઈ છે. બરાબર છે. એટલે પ્રકાશભાઈ વાત કરીને કે ક્યારેક વાર્તા હોય એની અંદર પ્રદૂષણની વાતો હોય અથવા તો ક્યારેક એવી વાર્તા હોય કે જેમાં આઝાદીની વાતો હોય, એટલે બાળકોના માનસપટમાં એક અમીપ છાપ છોડી જવી એ કદાચ આ વાર્તાઓનું મુખ્ય લક્ષણ હોઈ શકે. અને બાળકોને વાર્તા થકી જે આપવામાં આવે એ એમના દિમાગ સુધી પહોંચતું હોય છે, દિલ સુધી પહોંચતું હોય છે. અને એટલા માટે જ પહેલાંના જમાનામાં ને અત્યારે પણ ઘણા પરિવારોમાં એવું જોવા મળે છે કે દાદા દાદી, નાના નાની, મમ્મી પપ્પા એ આવી જ સારી સારી વાર્તાઓ બાળકોને શીખડાવે છે, બાળકોને સંભળાવે છે, જેથી કરીને મોટા થાય ત્યારે પણ દિમાગમાં, દિલમાં આ વાર્તાઓ રહેતી હોય છે. તો એવું જ ખૂબ સરસ કામ પ્રકાશભાઈ કરી રહ્યા છે વાર્તાઓ લખવાનું. તો પ્રકાશભાઈ, એવી પણ ઘણી બધી વાર્તાઓ હશે
કે જે દૈનિક પત્રમાં અથવા સામયિકોમાં પ્રકાશિત નથી થઈ, તો એવી વાર્તાઓ વિશે વાત કરો. મોટા ભાગે જે હું લખું છું એ પ્રકાશિત થાય જ છે. હજી સુધી કોઈ પણ સંપાદકને મોકલી હોય એમાં હજી સુધી 90% ઉપર વાર્તા પસંદગી પામી છે. અને અત્યારે કુલ 100 જેવી રચના પ્રકાશિત થઈ ગઈ હોવાથી જે કાચું ભાથું કહીએ એવી રીતે અત્યારે મારા પાસે 10-12 વાર્તાથી વધારે વાર્તા પણ નથી. અને હવે જે કોઈ સામયિકમાં કે વર્તમાનપત્રમાં વાર્તા મોકલું છું એ પહેલાં વાર્તા જોઉં અને પછી વર્તમાનપત્ર કે સામયિકનું સ્તર જોઉં અને કેને વધારે અનુરૂપ છે એ રીતે જ મોકલું છું. બરાબર છે. મિત્રો, કવિ શ્રી ધ્રુવ ભટ્ટના એક ગીતની પંક્તિઓ છે ને, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. તો એવી જ દરિયા જેટલી કવિતાની મોજ કરાવવા માટે અને કાર્યક્રમને આગળ વધારતા આવો આપણે કવિ શ્રી પ્રકાશભાઈ કુબાવતને વિનંતી કરીએ કે તેઓ પોતાની કવિતાનો આસ્વાદ કરાવે. પ્રકાશભાઈ. કવિતાનું નામ છે દેવદૂત કોરોના વોરિયર્સ. જ્યારે કોરોના એની ચરમસીમા ઉપર હતો અને જ્યારે પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટર બધાય મહિનો દિવસ કદાચ કે 15 દિવસ તો મિનિમમ ઘરે જઈ નહોતા શકતા અને એની જે સ્થિતિ હતી અને લોકોમાં એનો જે સ્નેહ હતો એ સ્નેહને આધારે મેં કવિતા રચવાનો પ્રયત્ન કર્યો છે. કોરોના વોરિયર્સ દેવદૂત છે એ લો જાણી. કોરોના વોરિયર્સ દેવદૂત છે એ લો જાણી. તેનો ઉત્સાહ વધે એવી વાપરો વાણી. વાહ. તેનો ઉત્સાહ વધે એવી વાપરો વાણી. જગ ઉપર અત્યારે છે ભારી આપત્તિ. જગ પર અત્યારે છે ભારી આપત્તિ. માનવ ધન જ અત્યારે ખરી સંપત્તિ. માનવ ધન જ અત્યારે ખરી સંપત્તિ. માનવને બચાવવા નથી કરતા પાછી પાની. માનવને બચાવવા નથી કરતા પાછી પાની. કોરોના વોરિયર્સ દેવદૂત છે એ લો જાણી. તમારા સુખમાં જ રહેલું છે તેનું ચિત્ત. તમારા સુખમાં જ રહેલું છે તેનું ચિત્ત. ઘર પરિવારના પ્રેમથી રહે છે તે વંચિત. ઘર પરિવારના પ્રેમથી રહે છે તે વંચિત. પ્રેમના ટોનિકથી તેમને દો પલારી. પ્રેમના ટોનિકથી તેમને દો પલારી. કોરોના વોરિયર્સ દેવદૂત છે એ લો જાણી. ક્યા બાત. સામાજિક અંતર જાળવવામાં ન કરો ચૂક. સામાજિક અંતર જાળવવામાં ન કરો ચૂક. કોરોના થોડો જ સમય રહે છે મૂક. કોરોના થોડો જ સમય રહે છે મૂક. પછી તેના વધવાની વાત નથી અજાણી. પછી તેના વધવાની વાત નથી અજાણી. કોરોના વોરિયર્સ દેવદૂત છે એ લો જાણી. ક્યા બાત. આરોગ્ય સેતુ એપ કરો ડાઉનલોડ. આરોગ્ય સેતુ એપ કરો ડાઉનલોડ. કોરોના વોરિયર્સ મહેનત કરે છે તનતોડ. કોરોના વોરિયર્સ મહેનત કરે છે તનતોડ. અંગત સ્વાર્થ શબ્દથી તેને છે દૂરી. અંગત સ્વાર્થ શબ્દથી તેને છે દૂરી. કોરોના વોરિયર્સ દેવદૂત છે એ લો જાણી. ક્યા બાત. છેલ્લું ચરણ છે. દાનની ચો તરફ વહે છે સરવાણી. દાનની ચો તરફ વહે છે સરવાણી. ખોટી અફવા ફેલાવવા ન વાપરો વાણી. કોઈ સાજો થાય તેને મન તેજ ઉજાણી. કોઈ સાજો થાય તેને મન તેજ ઉજાણી. કોરોના વોરિયર્સ દેવદૂત છે એ લો જાણી. ક્યા બાત. બહોત ખૂબ, બહોત ખૂબ. પ્રકાશભાઈ, ખરેખર આજની જે સમસ્યા છે, આજની જે વાત છે, આજની જે સમય છે એને ખૂબ સરસ રીતે અને ખૂબ સારા શબ્દોમાં લયબદ્ધ રીતે જે ઢાળ્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે 2 ગઝ કી દૂરી માસ્ક હૈ જરૂરી. તો એવી જ કંઈક નાની નાની વાતોને વણી લઈને તમે આ કવિતા પ્રસ્તુત કરી. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ આસ્વાદ કરીએ પ્રકાશભાઈની કવિતાનો. આવો મિત્રો, આગળ માણીએ પ્રકાશભાઈની કવિતાનો આસ્વાદ. મારી કવિતા રજૂ કરું છું. કવિતાનું નામ છે બહાદુર સૈનિક. ઇરશાદ. બાળકો નાના હોય છે ત્યારે એને પોલીસ બનવાનો ઘણો શોખ હોય છે. એવા કપડાં પણ બજારમાં મળતા હોય છે
અને એ પોલીસ બનવાનું નાનપણમાં એનું સપનું હોય છે. તો એવો જ એક નાનો બાળક પ્રાથમિકમાં ભણતો સૈનિક બનવા ઈચ્છે છે. તે એના શબ્દો રજૂ કરું છું. દુશ્મનથી નથી હું કંઈ ડરવાનો, દુશ્મનથી નથી હું કંઈ ડરવાનો, આતંકવાદને નહીં મળે પડવાનો, આતંકવાદને નહીં મળે પડવાનો. બધા સાથે પ્રેમથી જ વર્તવાનો, બધા સાથે પ્રેમથી જ વર્તવાનો. મમ્મી હું બહાદુર સૈનિક બનવાનો, વાહ મમ્મી હું બહાદુર સૈનિક બનવાનો. વાહ પહેલા નથી કોઈ વાર કરવાનો, પહેલા નથી કોઈ વાર કરવાનો, લડે દુશ્મન તો પછી નથી છોડવાનો. પહેલા નથી કોઈ વાર કરવાનો, લડે દુશ્મન તો પછી નથી છોડવાનો. ભ્રષ્ટાચાર અરાજકતા મિટાવવાનો, ભ્રષ્ટાચાર અરાજકતા મિટાવવાનો. મમ્મી હું બહાદુર સૈનિક બનવાનો. દેશ કાજે જ જીવવું છે મારે, દેશ કાજે જ જીવવું છે મારે, જંપીને બેસીએ એ નહીં ચાલે, જંપીને બેસીએ એ નહીં ચાલે. જય હિન્દ જ રટવાનો, જય હિન્દ જ રટવાનો. મમ્મી હું બહાદુર સૈનિક બનવાનો. વાહ ક્યા બાત. સૈનિક વિશેની વાતને કેટલી સમજદારીપૂર્વક પોતાના શબ્દો વાપરીને અને કવિતા રચી છે. આવો સાંભળીએ અને આવો માણીએ સૈનિક વિશેની અને વાસ્તવિક પરિસ્થિતિ ઉપરની આવી જ એક બીજી કવિતા. કવિતાનું નામ છે એક સૈનિકની વ્યથા. તે હું રજૂ કરું છું. ઇરશાદ. પહેલા કવિતા જોઈ એ બાળકની કલ્પના હતી, પણ મારો એક મિત્ર છે એ સૈનિક હતો અને એને નજર સમક્ષ રાખી એને જે વાત કરી એને મેં મારા શબ્દોમાં જાળવાની કોશિશ કરી છે. જે વ્હાઇટ કોલર જોબ કરે છે એને અને આ સૈનિકની જોબને જમીન આસમાન જેટલો ફરક છે એ આપણે સ્વીકારવું જોઈએ. જી. સાંભળો એક સૈનિકની વ્યથા, રજૂ કરે છે તે તેની ગાથા. સાંભળો એક સૈનિકની વ્યથા, રજૂ કરે છે તે તેની ગાથા. ઘર પરિવારથી રહીએ દૂર, ઘર પરિવારથી રહીએ દૂર, અમને પણ લાગણીના આવે પૂર. ઘર પરિવારથી રહીએ દૂર, અમને પણ લાગણીના આવે પૂર. મન ફાવે ત્યારે રજાની નથી પ્રથા, સાંભળો એક સૈનિકની વ્યથા. ક્યા બાત હે. મન ફાવે ત્યારે રજાની નથી પ્રથા, સાંભળો એક સૈનિકની વ્યથા. માતૃભૂમિ અમારે મન સર્વસ્વ, માતૃભૂમિ અમારે મન સર્વસ્વ, પ્રેમ અને શૌર્યનું જ છે વર્ચસ્વ, પ્રેમ અને શૌર્યનું જ છે વર્ચસ્વ. ભારત માતાની ગાઈએ રોજ ગાથા, ભારત માતાની ગાઈએ રોજ ગાથા, સાંભળો એક સૈનિકની વ્યથા. વાહ ક્યા બાત. વર્ષમાં ભોગવીએ ક્યારેક સંસાર, વર્ષમાં ભોગવીએ ક્યારેક સંસાર, વાર તહેવારે ખાવા મળે કંસાર, વાર તહેવારે ખાવા મળે કંસાર. બસ મળે છે કેટલાક વધુ ભથ્થા, સાંભળો એક સૈનિકની વ્યથા. ક્યા બાત, ક્યા બાત હે. પ્રકાશભાઈ, ખૂબ જ વાસ્તવિક રચના તમારી આ હતી અને એમાં પણ એક વાત તો ખરેખર દિલને સ્પર્શી ગઈ અને એ વાત છે કે આપણને બધાને ખબર છે કે ગણેશ ચતુર્થી આપણે જે ગણપતિ ઘરે લાવીએ છીએ, ઘરે પધરાવીએ છીએ, ત્યારથી માંડીને ડિસેમ્બર પૂરો થાય ત્યાં સુધી તહેવારો કન્ટિન્યુ આવે છે. તહેવારોની આપણે કહી શકાય કે આપણે આમ પણ આપણે રંગીલા માણસો છીએ રાજકોટના અને ગુજરાત એ ઉત્સવોનું કહેવાય રાજ્ય કહેવાય છે. એટલે આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ અને આ ઉત્સવોની વચ્ચે આપણે ક્યારે પણ એવું નથી વિચાર્યું કે એક આર્મી, એક પોલીસમેન, આ વ્યક્તિઓ ક્યારે અને કેવી રીતે ઉત્સવોની ઉજવણી કરતા હશે. એટલે તમારી કવિતામાં જે એક નાની એવી વાત આવી ને તો એ ખરેખર દિલને સ્પર્શી ગઈ કે એ ક્યારેય પણ રજા નથી માંગતા, ક્યારેય પણ એમના માટે હોલિડેઝ નથી હોતા, ક્યારેય પણ દિવાળીમાં તો એમને એમની ડ્યુટી હોય છે, આપણે તહેવારો ફટાકડા ફોડતા હોઈએ છીએ, આપણે નવા વર્ષની ઉજવણી કરતા હોઈએ છીએ, આપણે પાર્ટી કરતા હોઈએ છીએ કે કોઈ પણ જાતનું સેલિબ્રેશન, પણ ક્યારેય પણ એ લોકો માટે, પોલીસ માટે, આર્મી મેન માટે, જવાનો માટે ક્યારેય પણ આ તહેવારો માણવાના બહુ જ અઘરા છે. એટલા માટે હૃદયને સ્પર્શે એવી વાસ્તવિક રચના પ્રકાશભાઈએ રજૂ કરી. પ્રકાશભાઈ, હજી પણ અમારે તમારી કવિતાનો આસ્વાદ માણવો છે તો હવે પછીની કવિતા. હવે પછીની કવિતા છે એનું શીર્ષક છે પપ્પા. બરાબર. અને
આ મારી કવિતાનો આસ્વાદ સ્નેહલબેન નિમાવત છે, જૈન દૈનિક સાથે સંકળાયેલા છે. એને આ મારી કવિતાનો આસ્વાદ મંજ અંજુમન એવું એનો લેખ આવે છે, એમાં અડધા પાનામાં આ મારી કવિતાનો આસ્વાદ એને કરાવ્યો. બરાબર. તો કવિતાનું શીર્ષક છે પપ્પા. ઇરશાદ. મા ઉપર રચના અગણિત લખાણી છે અને લખાતી રહેશે, પણ ખરેખર પપ્પાની જે કિંમત થવી જોઈએ અથવા બાળકો પાસે જે એની લાગણી રજૂ કરવી હોય એ રજૂ કરી શકતા નથી. કારણ કે પપ્પાનું હૃદય કઠોર માનવામાં આવે છે, પણ કઠોર હૃદયને તમે વિંધી શકો તો તમે એમાંથી કોપડું છે એ બહાર કાઢી શકો, પણ હકીકતમાં એવા કઠોર હોતા નથી. તો અહીંયા પપ્પા એની વ્યથા રજૂ કરે છે કે એ કુટુંબ માટે શું કરે છે અને કુટુંબમાં એને કેવો પ્રેમ આપે છે. પપ્પાનું દુઃખ એકલા પપ્પા જ જાણે, પપ્પાના પ્યારને કોઈ ન પહેચાને. પપ્પાનું દુઃખ એકલા પપ્પા જ જાણે, પપ્પાના પ્યારને કોઈ ન પહેચાને. ચહેરા ઉપર જોવા મળે ન નૂર, ચહેરા ઉપર જોવા મળે ન નૂર, આખો દિવસ પરિશ્રમ કરે ભરપૂર, આખો દિવસ પરિશ્રમ કરે ભરપૂર. પુત્રના સપના માટે સપના ધરબાવે, પપ્પાના પ્યારને કોઈ ન પહેચાને. કારણ કે પોતાના પુત્ર માટે થઈને પોતાના જે મોજ શોખ કે પોતાના જે સપના હોય છે એને ધરબાવી દેવા પડે. કારણ કે અત્યારે કોઈ ભૌતિક રીતે એટલા સુખી નથી હોતા કે પોતાનું અને બાળકોનું બેયનું કરી શકે, એવા 10%માં જ થાય. તો પોતાના સપના છે એ ધરબાવી અને પુત્રના સપનાને ઉજાગર કરે છે. અંગત સ્વાર્થ શબ્દ તેનાથી કોસો દૂર, અંગત સ્વાર્થ શબ્દ તેનાથી કોસો દૂર, લાગે કઠોર છતાં હૃદયમાં પ્રેમ ભરપૂર, લાગે કઠોર છતાં હૃદયમાં પ્રેમ ભરપૂર. અને એક અફસોસ એને એ રહી ગયો કે માના પ્રેમની જેમ કોઈ કવિતા ન ગાવે, પપ્પાના પ્યારને કોઈ ન પહેચાને. ક્યા બાત. બરાબર છે. એટલે મા વિશે તો કહેવતો પણ ઘણી બધી છે કે મા તે મા બીજા બધા વગડાના વા, પણ અગર હું જાતે એક વાત તમારી સાથે શેર કરીશ અહીંયા કે પપ્પા માટે એવું કહેવાય કે પપ્પાનું હૃદય છે ને એ નાળિયેર જેવું હોય છે. પ્રકાશભાઈ, આપણે જોતા હોય છે કે નાળિયેર છે એ બહારથી ખૂબ કડક હોય છે, પરંતુ એને અંદરથી જોઈએ તો એટલું જ સોફ્ટ, એટલું જ નરમ. એટલે પપ્પા નાળિયેર જેવા હોય છે, બહારથી કડક હોય છે પણ હંમેશા અંદરથી મીઠા અને અંદરથી એટલા જ નરમ હોય છે. તો પપ્પા વિશેની જે આ રચના છે ખરેખર હૃદયસ્પર્શી રહી. મિત્રો, પ્રકાશભાઈ કુબાવતની જે રચનાઓ છે, કવિશ્રી છે આપણી વચ્ચે, એમની રચનાઓનો આસ્વાદ આપણે કરી રહ્યા છે અને પ્રકાશભાઈને વિનંતી કરીશું કે એમની જે અંતિમ રચના છે એમનો આપણને આસ્વાદ કરાવે. અત્યાર સુધીની જે રચના રજૂ કરી એ સ્થિતિ આધારિત રજૂ કરી હતી. બાળકો કેવું વિચારે, પપ્પા કેવું વિચારે, પણ બાળકોને ખાસ કરીને બાળ વાર્તામાં વધારે ધ્યાન છે. એટલે બાળ કવિતા આ છે, બાળકોને મજા આવે એવી. શીર્ષક છે ચાલી પશુ પક્ષીની ગાડી. ઇરશાદ. હવે આમાં મેં બધા પ્રાણીઓ અને પક્ષીઓની વિશિષ્ટતા અને વર્ણનનું પાસ આવે એ રીતે કવિતા બનાવી છે ટ્રેનના સંદર્ભમાં. બરાબર. જીરાફે ઝંડી બતાવી, ચાલી પશુ પક્ષીની ગાડી. એટલે જીરાફ ને ઝંડી એ બે શબ્દનો પ્રાસમાનિક રીતે. જીરાફે ઝંડી બતાવી, ચાલી પશુ પક્ષીની ગાડી. શિયાળે સીટી વગાડી, ચાલી પશુ પક્ષીની ગાડી. બગલો પેલો બેઠો, ચાલી પશુ પક્ષીની ગાડી. પોપટ વચમાં પેઠો, ચાલી પશુ પક્ષીની ગાડી. કાબર કલબલ કરે, ચાલી પશુ પક્ષીની ગાડી. બુલબુલ બધે ફરે, ચાલી પશુ પક્ષીની ગાડી. વાંદરો વેફર વેચે, ચાલી પશુ પક્ષીની ગાડી. 73 ટિકિટ તપાસે, ચાલી પશુ પક્ષીની ગાડી. હાથીએ મચાવ્યો હોબાળો, ચાલી પશુ પક્ષીની ગાડી. સિંહે શાંત પાડ્યો, ચાલી પશુ પક્ષીની ગાડી. સસલો સાકળ ખેંચે, ચાલી પશુ પક્ષીની ગાડી. હરણ બધાને હસાવે, ચાલી પશુ પક્ષીની ગાડી.
क्या बात है, बहुत ખૂબ પ્રકાશભાઈ. અને આમ પણ શબ્દોની માયાજાળ જેટલી કવિઓ સમજી શકે છે એવી તો લગભગ કોઈ વ્યક્તિ ન સમજી શકે. અને આવી જ જે શબ્દોનો પ્રાસ મેળવીને જે આ આખી એક રચના કરી છે કવિતાની એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય આપે કર્યું છે. પ્રકાશભાઈ, ખરેખર આપના કવિતાનો જે આસ્વાદ છે એ મારા દિલની નજીક તો પહોંચી જ ગયો છે, પણ અમારા જેટલા પણ દર્શક મિત્રો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે એ દરેક દર્શક મિત્રોના દિલ પાસે આ બધી જ કવિતાઓ પહોંચી હશે. ખૂબ ખૂબ આભાર. મિત્રો, પ્રકાશભાઈને આજના કાર્યક્રમમાં એક અંતિમ વાત પૂછવાનું ચોક્કસથી મન થશે કે પ્રકાશભાઈ વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના અને બીજા જેટલા પણ યુવાનો છે, યુવા વર્ગ છે, જે સાહિત્ય અને આ કવિતા ક્ષેત્રે આગળ વધવા માંગે છે, એમના માટે આપને શું સંદેશ આપવા માંગો છો? સરસ. પહેલાં તો જેમ વક્તા બનતા પહેલાં શ્રોતા બનવું જરૂરી છે, એમ લેખક બનતા પહેલાં વાચક તો બનવું જ પડે. પણ અત્યારે વાંચનની એટલી માહિતી ભરપૂર આવે છે એટલે અત્યારે તમારે પસંદ કરવું પડે કે શું વાંચવું અને શું ન વાંચવું. કારણ કે અત્યારે સ્ત્રોતો એટલા બધા ઊભા થઈ ગયા છે કે તમારે વાંચન શેમાં કરવું, શેમાં રુચિ છે, કયા લેખકને વાંચવું એ તમારે નક્કી કરવું પડે. નકર તમે એના સાથે થઈ શકો નહીં. અને વાંચન સાથે બેરું મનન પણ જરૂરી છે. અને જે લેખક મિત્રો છે એને મારા અનુભવ પરથી કહું તો રચના એકવાર આજ લખી અને કાલ ગમે અહીંયા છપાવવા દઈ દીધી એવું કરી શકાય નહીં. એક રચના તમે એક મોટા કવિએ મને કહેલી વાત છે કે એક રચના તમે આજ વાંચો, પછી 4 દિવસ પછી વાંચો, પછી 10 દિવસ પછી વાંચો, છેલ્લે 12મા દિવસે વાંચી અને 15મા દિવસે જે ફેરફાર આવ્યા હોય ને કરીને પછી મોકલાવવી જોઈ. અને તો જ તમે એમાં સફળ થાવ. અને જેટલું લખ્યું એટલું પ્રકાશિત કરવાની લાલચ રાખવી જોઈએ નહીં. એક મહાન લેખક વિદેશના, નામ તો અત્યારે યાદ નથી, એને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે તમે મહાન લેખક બન્યા એનું કારણ શું છે? તો કે મેં જેટલું લખ્યું છે ને એનું 40% જ છપાયું છે. બરાબર. એટલે હું મહાન લેખક છે એ બની શક્યો. અને આપણે ફેસબુકમાં કે વોટ્સએપમાં લાઈક મળે અને આપણે કવિ બની ગયા, એમાં વધારે તમે આગળ વધી શકો નહીં. ખાસ કરીને જે નીવડેલા કવિ કે લેખકો છે એનું વાંચન તો દિવસમાં એકવાર અડધી કલાક તો થવું જ જોઈએ. ભલે બીજા ગમે એનું કરો, પણ નીવડેલા લેખકોને ખાસ વાંચો તો તમે એમાં વધારે સુધારો કરી શકો. અને આજના યુવાનોને મારા તરફથી બેસ્ટ ઓફ લક. ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈ. અને ખૂબ સાચી વાત કરી કે વાંચન વિના જ્ઞાન નહીં, અને જો પૂરતું જ્ઞાન ન હોય તો કદાચ આટલી સારી કવિતાઓ જે પ્રકાશભાઈ કુબાવતે જેમની રચના કરી છે એવી કવિતાઓ કદાચ દિલથી આવી જ ન શકે. પ્રકાશભાઈ, આપનો ખૂબ આભાર, ધન્યવાદ. આપે આપનો ખૂબ કિંમતી સમય આજે આ કાર્યક્રમ માટે આપ્યો અને વૈષ્ણવ શાલિગ્રામ ચેનલના માધ્યમથી આપે જે દર્શક મિત્રોને કવિતાનો આસ્વાદ કરાવ્યો તે બદલ પણ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. મિત્રો, આજના કાર્યક્રમમાં એટલે કે વૈષ્ણવ શાલિગ્રામ ચેનલના માધ્યમથી આપણે જે કવિ સંમેલન માણી રહ્યા છે એમાં કવિ શ્રી જીગર જોશી અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત નથી રહી શક્યા. તો અમારી જે સન્માનની લાગણી છે અને અમારું જે સન્માનપત્ર છે એ વિનંતી કરીશું પ્રકાશભાઈ કુબાવતને કે તેઓ જીગરભાઈ જોશી સુધી પહોંચાડે અને અમારી લાગણી પણ સન્માનપત્રની સાથે પહોંચાડે. જીગરભાઈ જોશીએ પણ આ કાર્યક્રમની સફળતા માટે પોતાના શુભાશીષ પાઠવ્યા છે. તો તેમના વતી આ તકે હું આ કાર્યક્રમના આયોજકોને પણ શુભેચ્છા પાઠવું છું. તો દર્શક મિત્રો, તમને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને એ જણાવવા માટે તમારી પાસે એક વે છે, વૈષ્ણવ શાલિગ્રામ ચેનલ કે જે માધ્યમથી આપ આ કાર્યક્રમ જોઈ રહ્યા છો અને આ કવિ સંમેલન આપે નિહાળ્યું અને માણ્યું એના કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ જરૂરથી લખજો. અને અમારી જે આ યુટ્યુબની ચેનલ છે વૈષ્ણવ શાલિગ્રામ ચેનલ, તેને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરીને આટલા સારા ઉમદા કાર્યક્રમો અમે આપ સુધી હર હંમેશ પહોંચાડી શકીએ. તો આપો રજા પલક આચાર્ય ત્રિવેદીને. નમસ્કાર.